રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યમાં તંત્ર કાર્યવાહી કરી રહ્યું છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં આવેલી પ્રાથમિક શાળાઓમાં ફાયર સેફટી અને તેની સલામતીને લગતા પગલાં લેવા માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો, તેમજ શાળાના આચાર્યને તાકીદે ફાયર સેફટી અને તેની સલામતીને ધ્યાનમાં રાખીને બાકી રહેલું કામ પૂર્ણ કરવા માટે આદેશ કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત તમામ શાળામાં ફાયરની બોટલનું રિફિલિંગ કરાવવાનું પણ કહેવામાં આવ્યું હતું। રાજકોટમાં જે ઘટના બની ત્યારબાદ ફાયર એનઓસીને લગતા અને સલામતીને લગતા જે ઉચ્ચ કક્ષાએથી આદેશ કરવામાં આવે છે તે સંદર્ભે અરવલ્લી જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં ફાયર સેફટી સંદર્ભે તો આદેશો કરી દેવામાં આવે છે અને શાળાના આચાર્યો પાસેથી પ્રમાણપત્રો પણ મંગાવવામાં આવે છે। કુલ શાળાઓ પૈકી 14 શાળાઓ છે કે જેને આપણે પ્રમાણપત્રોની જરૂર હતી તેવા 13 પ્રમાણપત્રો અત્રે હાજર છે અને એની એક્સપાયરી ડેટ આગામી લગભગ જૂન મહિનાની 2025ની છે। એ સિવાયની તમામ શાળાઓમાં ફાયર બોટલ્સનું રિફિલિંગ થઈ જાય અને એ જે તે ગ્રાન્ટમાંથી થાય એવી સૂચના પણ આપવામાં આવી છે। ખાનગી શાળાઓ અને નોન ગ્રાન્ટેડ શાળાઓની ચકાસણી હાથ ધરી છે અને જો એમાં કોઈ આવી ક્ષતિ આવશે તો એમને તાત્કાલિક સૂચના આપવામાં આવશે કે ક્ષતિપૂર્તિ કરે અને અમુક સમયગાળા દરમિયાન જો ક્ષતિપૂર્તિ નહીં કરે તો પછી કાયદેસરની કાર્યવાહી કરીશું, પરંતુ અત્યારે હાલ તેની ચકાસણી ચાલી રહી છે।